વિદ્યાર્થીઓ ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે। જો આજે આપણે આગળ એક દાખલો ભણીશું। જો પહેલા તમે આકૃતિના આધારે તોય ખ્યાલ આવી જાય કે ભાઈ ત્રણ વર્તુળો છે, એના કેન્દ્રનો પ્રમેય ABC છે। ત્રણેયના કેન્દ્રને લઈને આપણે સમબાજુ ત્રિકોણ ABC ની આપણે રચના આકૃતિમાં કરેલી છે। રકમમાં આપણને કીધું છે કે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ બરાબર છે, સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ હું કીધું જો તો સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ અડધી ત્રિજ્યાવાળી આ સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ બે અડધી ત્રિજ્યાઓ ભેગી કરીને બનાવેલી છે, બરાબર છે। તો આપણે અહીં રંગીન પ્રદેશ છે, ત્રણ વર્તુળ દોરેલા છે, એની વચ્ચે રંગીન પ્રદેશ છે, એનું ક્ષેત્રફળ શોધવાનું છે। જો ખરેખર રકમ એક સમબાજુ ત્રિકોણ ABC નું આપણે ક્ષેત્રફળ આપીશું। પહેલા આ સમબાજુ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આપીશું 17320.5 સેન્ટીમીટર। ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળી અને પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળ દોર્યા છે। જો તો ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા કે આ ત્રણ વર્તુળો કઈ રીતે દોર્યા છે? તો કે પહેલા એક સમબાજુ ત્રિકોણ ABC દોર્યો હતો, પછી સમબાજુ ત્રિકોણ ABC દોર્યો તો એની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા ત્રણે દોર્યો છે। એને કેન્દ્ર લઈને AB નું માપ છે એના કરતા અડધા માપ જેટલી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું। એ જ રીતે આટલી ત્રિજ્યા લઈને B ને કેન્દ્ર લઈને વર્તુળ દોર્યું, આટલી ત્રિજ્યા રાખીને C ને કેન્દ્ર લઈને વર્તુળ દોર્યું। એટલે કે ત્રિકોણની બાજુ છે, સમબાજુ ત્રિકોણની બાજુ એની બાજુથી અડધું માપ લીધું અને એટલી ત્રિજ્યા લઈને ત્રણેય વર્તુળો ABC દોરેલા છે। તો અહીં આપણે આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે। રંગીન પ્રદેશ કયો થાય છે? જો તમને મોટે આકૃતિ દોરો તો આપણે કે આ રીતે ત્રણ વર્તુળો દોર્યા, બરાબર છે। તો આમાં વચ્ચેનો જે ભાગ છો આ ભાગ એ રંગીન પ્રદેશ અને ત્રણેય વર્તુળો ખરેખર તો પહેલા ત્રિકોણ ના શિરોબિંદુને કેન્દ્ર લઈને દોરેલા છે। ખરેખર મેં તો અમસ્તા વર્તુળ દોર્યા નહીં, ખરેખર તમે આને તમારે પ્રેક્ટિકલી જો દોરવા હોય તો પહેલા એક સમબાજુ ત્રિકોણ દોરવો પડે ગમે તે। આ લીધો સમબાજુ ત્રિકોણ, પછી એને આ A, આ B અને C એને કેન્દ્ર લઈને પહેલા વર્તુળ દોર્યું, એને કેન્દ્ર લઈને, બરાબર છે। પછી હું કરું એટલી ત્રિજ્યા લઈને B ને કેન્દ્ર લઈને વર્તુળ દોર્યું, પછી એટલી ત્રિજ્યા લઈને કોને C ને કેન્દ્ર લઈને વર્તુળ દોર્યું। આ રીતે ત્રણ સરખી ત્રિજ્યા લઈને A, B અને C ને કેન્દ્ર લઈને વર્તુળો દોરેલા છે। તો વચ્ચેનો જે આ ભાગ છે ઈ વચ્ચેનો ભાગ જે વધે એનો આપણે એ રંગીન પ્રદેશ જે બતાવ્યો છે વચ્ચેનો ભાગ એનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। જો તો આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા આપણે આમનો ખ્યાલ પડી જાય કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધશું, બોલો તો આમના તો આપણને ખબર પડી જાય રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમબાજુ ત્રિકોણ છે ને ABC, જો આપણે કીધું છે સમબાજુ ત્રિકોણ છે એના ક્ષેત્રફળમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરવું પડે? જો ત્રણ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવું પડે। જો પહેલો લઘુવૃત્તાંશ આ થશે, બીજો લઘુવૃત્તાંશ જોઈ લો અને ત્રીજો લઘુવૃત્તાંશ આ, કે આપણે આમના ખબર પડી જાય કે ભાઈ અહીં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી ત્રણ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવું પડે। હાલો તો પહેલા લઘુવૃત્તાંશના માટે આપણે ખૂણાની પણ જરૂર પડશે જરૂર આમાં કે ભાઈ એનો અહીં આપણે ખૂણાની જરૂર પડશે, ત્રિજ્યાની પણ જરૂર પડશે, બરાબર છે। તો પહેલા અહીં કરીને લખી નાખો, અહીં સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ દોસ્તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા છે? જો તો 17320.5 સેન્ટીમીટર। સમબાજુ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ આપ્યું હતું 17320.5 સેન્ટીમીટર। હવે બીજું
ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યા વાળા. તો ત્રિજ્યા કેટલી લેવાની છે? તો કે બાજુની લંબાઈ કરતા અડધી. જો અહીં આપણે કીધું છે, જો ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યા વાળા. એટલે અહીં આપણે વર્તુળની ત્રિજ્યા કેટલી લેવાની છે? તો સમબાહુ ત્રિકોણની બાજુની લંબાઈ છે AB ચોક, BC ચોક, AC ચોક, એની લંબાઈથી અડધી ત્રિજ્યા લેવાની છે. બરાબર છે? તો પહેલા આપણે શું શોધવું પડશે? સમબાહુ ત્રિકોણની બાજુની લંબાઈ શોધવી પડશે. સમબાહુ ત્રિકોણની બાજુની લંબાઈ મળી જાય તો ત્રિજ્યા એની કરતા અડધી. એટલે r બરાબર કેટલા? તો કે બાજુની લંબાઈના છેદમાં 2. બરાબર છે? અને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ આ બધું લખ્યો. પાઈ ની કિંમત લખી અહીંમાં. પાઈ બરાબર કેટલા? 3.14. √3 બરાબર મેં તમને કીધું તો 1.73 લેવાના હોય, પણ અહીંયા ઘણી વખત આપણને વધારે આંકડા પણ લેવાના કે શું કરવા કે દાખલા સાથે ગોઠવણી કરવા માટે. તમને થાય છે તમે આગળના દાખલામાં √3 બરાબર 1.73 કીધા હતા. અહીંયા √3 બરાબર 1.73 205 શા માટે આપ્યા? એ તમે આગળ દાખલો ગણશો તો તમને ખ્યાલ પડશે કે ગોઠવણી કરવા માટે રીતે આપ્યું છે. હાલો તો જો સમબાહુ ત્રિકોણના પહેલા કામ કરો. અહીંયા ખૂણાની પછી આપણે જરૂર પડશે. તો સમબાહુ ત્રિકોણના બધા ખૂણા, સમબાહુ ત્રિકોણના બધા ખૂણા કેવો હોય છે? સમાન હોય છે. સમબાહુ ત્રિકોણના બધા ખૂણા સમાન હોય છે. તેથી થીટા બરાબર કેટલા ભાઈ જો તો 60°. એટલે કે ખૂણો અહીંયા થીટા છે અથવા ખૂણો BAC બરાબર લખો તો વાંધો નહીં. અહીંયા ખૂણો BAC બરાબર લખો, થીટા બરાબર લખો, અથવા તેથી ખૂણો BAC. તેથી બધા પણ લખો તો વાંધો. તેથી ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60. સમબાહુ ત્રિકોણના બધા ખૂણા સમાન હોય છે. તેથી ખૂણો A કયો કે ખૂણો B કયો કે ખૂણો C આપણે ખબર છે 60 છે. આગળના દાખલામાં આ રીતે આપણે ઉપયોગ એનો કર્યો હતો. બરાબર છે? હવે જો આપણે સમબાહુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું. સમબાહુ ત્રિકોણનું ક્ષેત્રફળ એના આધારે આપણે શું કરશું? બાજુની લંબાઈ મેળવી લઈશું. બરાબર છે? તો લખો સમબાહુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સમબાહુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવશે? જુઓ તો બોલો વિદ્યાર્થી, યાદ છે ને? આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોયું કે સમબાહુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. તો આપણે યાદ છે કે √3 ના છેદમાં 4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ. સમબાહુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે આવડે છે કે √3 ના છેદમાં 4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ. તો સમબાહુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે નાખી દો. જો કેટલું? 17320.5. તો એને આમ લખી શકું 17320.5 હતું તો 1,73,205 ના છેદમાં 10. હવે √3 ની કિંમત આપી દીધી. જો આપણે અહીં રકમમાં √3 ની કિંમત કેટલી આપી દો? 1,73,205. એના પણ પોઈન્ટ દૂર કરી દો તો શું થાય? જો તો 1,73,205 ના છેદમાં કેટલા શૂન્ય આવશે? 5 શૂન્ય. √3 ના છેદમાં 4. આ √3 ની કિંમત થઈ છેદમાં 4 જે આવશે 4 ગુણ્યા જો તો √3 ના છેદમાં 4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ ગુણ્યા શું આવશે? બાજુની લંબાઈનો વર્ગ. જો તો બરોબર કિંમત મૂકવાની. જો સમબાહુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલું હતું 17320.5 એના પોઈન્ટ દૂર કર્યા છેદમાં 10 આવ્યો. આ √3 ની કિંમત મૂકી દીધી. કેટલા આપેલી હતી? જો રકમમાં 1,73,205. એના પોઈન્ટ દૂર કરી દીધા. 1,73,205 ના છેદમાં પોઈન્ટ પછી જો 5 આંકડા છે એટલે 5 શૂન્ય આવશે ગુણ્યા L વર્ગ ના છેદમાં 4. જો તો આપો સાદુરૂપ. જો સામ સમાન જતા રહેશે સરખા સરખા. કારણ કે આપણે સમબાહુ ત્રિકોણની L એટલે બાજુની લંબાઈ શોધવાની છે. જો એટલે જ તમને √3 ની કિંમત થઈ જાય. તો ખરેખર √3 ની કિંમત 1.73 જ લેવાની હોય, પણ કાંઈક ગોઠવણી કરવા માટે આપણે આવડી મોટી એની કિંમત આપેલી હતી. પોઈન્ટ પછી 5 આંકડામાં, નહીતર પોઈન્ટ પછી 2 જ આંકડામાં જવાબ દેવાય. આને તમે પોઈન્ટ પછી 2 આંકડામાં લો તો 1.73 થાય. જોઈ લો આ બે જતા રહ્યા. અહીંયા 1 શૂન્ય ને 1 શૂન્ય જતા રહેશે. કારણ કે આ તમે લાવશો તો શેપમાં આવશે એટલે જતા રહેશે. આને લાવશો ને અંશમાં જાય એટલે 1 શૂન્ય તો ત્યાં જવાના હતા. અહીંયા મેં કેન્સલ કરી દીધા. તો L વર્ગ બરાબર કેટલા વધ્યા? સીધું લઈ લો L વર્ગ બરાબર આ 10,000 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 40,000. બરાબર ને? 10,000 ગુણ્યા 4 એટલે L વર્ગ અંશમાં રહેશે. આ 10,000 ગુણ્યા 4 એટલે આ બાજુ આવે એટલે
બરાબર કેટલા જોવો તો 4 નું વર્ગમૂળ 2 આ 2 શૂન્ય નું વર્ગમૂળ 1 શૂન્ય આ 2 શૂન્ય નું વર્ગમૂળ 1 શૂન્ય આ L બરાબર મળે આપણને 200 સેન્ટીમીટર L એટલે શું મળી ગયો આપણને જોવો તો સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ અને જો આપણને ખબર છે આ L સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાં L હું બતાવે √3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ L એટલે આપણે સમબાજુ ત્રિકોણ AB કયો કે BC કયો કે AC મળી ગયા 200 હવે જો રકમમાં કંઈક આપણે સમબાજુ ત્રિકોણની બાજુને ત્રિજ્યા સાથે કંઈક સંબંધ આપેલો છે જો તો શું આપેલો હતો કે ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા આપણને ખબર છે આપણે એક વર્તુળ A ને કેન્દ્ર લઈને દોર્યું હતું બીજું વર્તુળ છે B ને કેન્દ્ર લઈને દોર્યું ત્રીજું વર્તુળ છે C ને કેન્દ્ર લઈને દોર્યું પણ કઈ રીતે દોર્યું તો કે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ કરતા અડધી લંબાઈ લઈને એટલે કે અડધી લંબાઈની ત્રિજ્યા લઈને વર્તુળ દોરેલા છે એટલે આપણે અહીં લખી શકશું કે તેથી સમબાજુ ની વર્તુળની ત્રિજ્યા બરાબર વર્તુળની ત્રિજ્યા બરાબર શું લખશું વર્તુળની ત્રિજ્યા બરાબર સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ ના છેદમાં 2 સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ ના છેદમાં 2 જો તો કે વર્તુળની ત્રિજ્યા બરાબર વર્તુળની ત્રિજ્યા કેટલી ભાઈ તો કે સમબાજુ ત્રિકોણ જે છે એની બાજુની લંબાઈ કરતા બીજા ભાગની તો જો તો હવે લખો વર્તુળ સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી મળે આપણે જો તો 200 ના છેદમાં 2 એટલે કેટલા 100 સેન્ટીમીટર એ 100 સેન્ટીમીટર આપણે શું મળ્યું જો તો ત્રિજ્યા મળી ગઈ હવે જો તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે મેં તમને કીધું હતું અહીંયા ત્રણ વર્તુળો દોરેલા છે કેટલા તો કે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ કરતા અડધી ત્રિજ્યા વાળા બરોબર ને એક A ને કેન્દ્ર લઈને બીજું B ને કેન્દ્ર લઈને બીજું C ને કેન્દ્ર લઈને હવે આપણે ખબર પડી ગઈ ત્રિજ્યા મળી ગઈ એટલે ખબર પડી ગઈ ત્રણેય વર્તુળો કેટલા સેન્ટીમીટર ત્રિજ્યા વાળા તો કે ત્રણેય વર્તુળો 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને વર્તુળો દોરેલા છે હવે જો તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર બોલો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે શું કરશું આમાં આપણે તો કે આખા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરશું જો તો કે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દો 3 વૃત્તાંશ થાય કારણ કે રંગીન પ્રદેશ એટલે વચ્ચેનો પ્રદેશ રંગીન પ્રદેશ છે 3 વર્તુળો દોરે A B ને C ને કેન્દ્ર વચ્ચે ત્રણેય વર્તુળોની વચ્ચે જે ભાગ વધે એને રંગીન પ્રદેશ આકૃતિમાં બતાવેલો છે આ દાખલો પાઠ્યપુસ્તકમાં છે આપણે જોઈ લીધું તો એ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી એટલે હું લખું છું સીધું √3/4 ગુણ્યા બાજુની લંબાઈ આ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી જો તો કેટલા વૃત્તાંશ બને જો તો આ એક આ બીજો પછી આ ત્રીજો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દો 3 ગુણ્યા શું આવશે જો તો પાયા વર્ગ થીટાના છેદમાં 360 બરાબર છે 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દો તો મૂકી દો કિંમત આ √3 છેદમાં 4 ગણે જો આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે આપેલું છે જો તો કેટલું આપેલું છે જો આની કિંમત મૂકવાની જરૂર નથી જો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે આપેલું છે કેટલું આવશે જો અહીંયા રકમમાં લખો 17320.5 કદાચ તમે કહે √3 ની કિંમત 1.205 ના છેદમાં 4 ગુણ્યા L બરાબર કેટલા 200 નો વર્ગ સાદુરૂપ આપશો તો જવાબ આ જ આવશે 17320.5 માઈનસ 3 ગુણ્યા પાઈની કિંમત મૂકી દો કેટલા કે 3.14 314 ના છેદમાં 100 ગુણ્યા r નો વર્ગ ત્રિજ્યા જો ત્રિજ્યા કેટલી સામાં જો આપણે ત્રિજ્યા મળી ગઈ 100 ગુણ્યા 100 ગુણ્યા થીટા કેટલા જો અહીંયા આપણે લખ્યા સમબાજુ ત્રિકોણના બધા ખૂણા સમાન હોય છે તેથી કોઈ પણ તમે એક દ્વિતીય કોણ લો B લો કે C લો એ આવશે 60 નો
એટલે થીટા બરાબર 60 ના છેદમાં 360 આપી દો સાદું રૂપિયાનું 17320.5 માઈનસ જો તો આ 100 ના 100 જતા રહ્યા 60 કેટલા 6 3 એકા ને 3 દુ પછી 2 એકા અને 2 કેટલા 157 ગુણ્યા 100 એટલે કેટલા આવશે 157 ની પાછળ 2 શૂન્ય આવશે હવે જો તો 17320.5 માંથી 15700 બાદ કરી દો તો જે આવે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 1620.5 સેન્ટીમીટર નો વર્ગ આપણે શું મળી ગયો તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જો વિદ્યાર્થીઓ ખૂબ મજાનો દાખલો બરાબર ને અને અહીં આપણે √3 ની કિંમત 1.205 શા માટે આપી હતી ખ્યાલ પડી ગયો તમને કારણ કે આપણે સામે ક્ષેત્રફળ એ રીતે આપેલું હતું બરાબર ને સાદુરૂપ તમે સરળતાથી આપી શકો અને તમને લંબાઈ મળી જાય એ માટે જોઈ લો ફરી વખત બહુ મજાનો દાખલો એક સમબાજુ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ આપેલું હતું પછી શું કીધું ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યા વાળા આ જે ત્રણ આપણે વર્તુળો દોર્યા છે ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યા લીધી દાખલા તરીકે બાજુની લંબાઈ આપણે મળી 200 સેન્ટીમીટર તો બાજુની લંબાઈ AB કયો BC કયો કે છે સમબાજુ ત્રિકોણ છે 200 સેન્ટીમીટર હોય તો 100 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એને કેન્દ્ર લઈને B ને કેન્દ્ર લઈને C ને કેન્દ્ર લઈને વર્તુળો દોરેલા છે બરાબર છે અને પ્રત્યેક શિરોબિંદુને કેન્દ્ર હોય તેવા વર્તુળ દોર્યા છે આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ત્રણેય વર્તુળ વચ્ચે જે જગ્યા વધે એનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો આકૃતિ પરથી સીધું આપણને ખબર પડી જાય કે ભાઈ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આ ત્રણ વૃત્તાંશ છે જો આપણે કીધું સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી ત્રણ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દીધું વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને ખબર છે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ તો આગળ જે શોધવું પડે ઈ પહેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળના આધારે લંબાઈ મળી ગઈ પછી આપણે કીધું છે ત્રિજ્યા કેવી છે વર્તુળની ત્રિજ્યા તો કે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ કરતા અડધી તોય કીધું આપણે ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યા હોય ત્રિજ્યા કેવી તો કે ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી તો બાજુની લંબાઈ મળી આપણને 200 તો ત્રિજ્યા મળી 4 સેન્ટીમીટર પછી આપણે સીધું રંગીન પ્રદેશનું ક્ષેત્રફળનું સૂત્ર તમે મૂકી દેવો જો તો વિદ્યાર્થીઓ તમે રકમ જોવો ને વાંચો અને આકૃતિ જોવો ત્યાં જ તમને ખબર પડી જાય કે આ દાખલામાં આપણે શું કરવાનું છે તો કે આ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી ત્રણ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપેલું જ છે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે આપણને ખબર છે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ થીટા નથી આપેલા પણ સમબાજુ ત્રિકોણ છે તેના બધા ખૂણા 60 ના હોય ત્રિજ્યા નથી આપી પણ વર્તુળનું ક્ષેત્રફળ આપ્યું એના દ્વારા આપણને લંબાઈ મળે સમબાજુ ત્રિકોણની અને સમબાજુ ત્રિકોણની લંબાઈ કે આકૃતિમાં ત્રિજ્યા સાથે સંબંધ આપેલો છે એના આધારે ત્રિજ્યા મળી જાય બરાબર છે એટલે આગળ આપણે દાખલો ગણી શકીએ જો વિદ્યાર્થી ખૂબ અગત્યનો દાખલો છે આને તમે બરોબર કાળજીથી તૈયાર કરજો જો વિદ્યાર્થીઓ આપણે આજના વિડિયો લેક્ચરમાં જે બીજો દાખલો ભણવાના છે ઈ રકમ તમને બહુ મોટી લાગશે પણ ખરેખર બહુ મજાનો દાખલો છે એમાંથી ઘણું બધું તમને શીખવા પણ મળેલું છે જો તો આપણે શું કીધું આકૃતિમાં દોડ માર્ગનું નિરૂપણ કરેલું છે દોડ માર્ગ એટલે આપણે ને કે જે ગ્રાઉન્ડમાં દોડવા માટેનો માર્ગ હોય આપણે ગ્રાઉન્ડમાં જોઈએ તો આપણે સીધી રીતે ન દેખાય પણ ગ્રાઉન્ડમાં દોડવાનો માર્ગ પટ્ટા ફરતા કરેલો હોય ને આ રીતના તમે એને ઉપરથી જોવો તો તમને આવો વ્યૂ દેખાય આ વ્યૂ કેવો છે આ કેવું ચિત્ર છે આમ બાજુમાંથી આપણે ન ખબર પડે કે આ રીતે કંઈક દોરેલું છે પણ ઉપરથી જોઈએ જો આપણે ગ્રાઉન્ડને તો આવું ગ્રાઉન્ડ આપણને દેખાય દોડવા લંબચોરસ જેવું ગ્રાઉન્ડ છે હવે હું કીધું જો આ દોડ માર્ગ આ રીતે દોરેલું છે તેના ડાબા અને જમણા છેડા અર્ધવર્તુળાકાર છે ડાબો છેડો એટલે જો આ અંદરનો છેડો છે અને આ બહારનો છેડો છે એ જ રીતે જમણો છેડો આ અંદરનો અર્ધવર્તુળાકાર છેડો અને આ બહારનો અર્ધવર્તુળાકાર છેડો પછી શું કીધું અંદરના બે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર 60 મીટર અંદરના બે સમાંતર રેખાખંડ એટલે જો એક આ અહીંથી એટલે સુધીનો અહીંથી એટલે સુધીનો એનો વચ્ચેનું અંતર આપી દીધું આપણને 60 મીટર જો આ અંતર આપણને આપી દીધું 60 મીટર જો આકૃતિ તો આપણને આમનામ જ આપેલ છે હવે હું રકમને આધારે બધી માહિતી અંદર પૂરીશ આકૃતિમાં આવું બધું રકમમાં આપ્યું છે એના આધારે આપણે આકૃતિમાં આ બતાવવાનું છે કદાચ આકૃતિ ન આપેલી હોય તો આપણે રકમના આધારે આકૃતિ દોરતા આવડી જવી જોઈએ
હું કીધું અંદરના બે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર 60 મીટર, તો આ એક રેખાખંડ અને સમાંતર રેખાખંડ આ છો ને એની વચ્ચેનું અંતર 60 મીટર. બીજું હું જોવો તો અને પ્રત્યેકની લંબાઈ 106 મીટર. કોની પ્રત્યેકની લંબાઈ છે? આ જે બે સમાંતર રેખાખંડ છે, જો અહીંથી શરૂ છું 106 મીટર થી ક્યાં સુધી આવશે? અહીં સુધી આવશે. એ રીતે આમાં સામે પણ અહીંથી શરૂ છું 106 મીટર ક્યાં સુધી આવશે? અહીં સુધી આવશે. અંદરના મૂકી દો અને પ્રત્યેકની લંબાઈ 106 મીટર. કોની લંબાઈ 106 મીટર? સમાંતર રેખાખંડ છે. જો આને સમાંતર આ રેખાખંડ છે ને આને સમાંતર આ છે. આમ તો ચારે ચાર બાજુઓ છે, આ ચારે ચાર રેખાખંડ આમ દોરેલા છે, એકબીજાને સમાંતર છે. એટલે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર 160. બાકી અહીંયા તો આપણે કીધું બંને છેડા તો અડધા વર્તુળાકાર છે. અહીંથી તો અડધા વર્તુળાકાર ભાગ છે, પણ આ બધા એકબીજાને સમાંતર દોરેલા છે, ચારે ચાર રેખાખંડ. જો માર્ગ 10 મીટર પહોળો હોય તો હું કીધું, જો માર્ગ 10 મીટર પહોળો હોય, માર્ગ 10 મીટર પહોળો એટલે કોણ? જો તો આ ભાગ આવશે 10 મીટર પહોળો. આ 10 મીટર. એ રીતે આ બધો માર્ગ 10 મીટર પહોળો છે, બરાબર છે. આ બધો ટોટલી જે માર્ગ છે 10 મીટર પહોળો બનાવેલો છે. ગોળાઈમાં છે તો એમાં પણ 10 મીટર ગોળાઈ લીધેલી છે. તો પેલું માર્ગની અંદરની ધારની ચારે તરફનું અંતર શોધો. માર્ગની અંદરની ધારનો કે અહીંથી તમે શરૂ કરો તો આ 106 થશે, વત્તા અર્ધ વર્તુળાકાર માર્ગની લંબાઈ, વત્તા અહીંથી એટલો 106, આ 106 સામે 106 થાય, વત્તા બીજા અર્ધ વર્તુળાકાર માર્ગની લંબાઈ. જો આ દાખલા હું લખતો નથી, તમે લખી નાખો કે ભાઈ બે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર 60 મીટર, સમાંતર માર્ગની લંબાઈ બરાબર 106 મીટર, માર્ગની પહોળાઈ બરાબર કેટલા? 10 મીટર. અહીં કરીને આ બધું તમારે લખી નાખવાનું. અહીં જગ્યા ઓછી છે એટલે હું લખતો નથી. તમારે આ બધું અહીં કરીને ખાસ કરીને લખી નાખજો. હવે આપણે પહેલું લઈએ છીએ તો માર્ગની અંદરની ધારની ચારે તરફનું અંતર, ચારે તરફનું અંતર. જો અહીં છે ને આપણે નામ એક લખી નાખ્યા આમાં, તો આપણે થોડુંક સરળ પડે. જો અહીં નામ લખી નાખ્યા, અહીંથી A થી શરૂ કરીએ, A, અહીંયા B, અહીંયા લખી નાખીએ C, અને અહીંયા લઈ લઈએ આપણે D. એ જ રીતે અહીંયા સામે લઈ લઈએ આપણે P, અહીંયા લઈ લઈએ P, અહીંયા લઈ લઈએ Q, અહીંયા નામ આપી દઈએ R, અહીંયા નામ આપી દઈએ S. જો તો અને નામ આપી દીધા. જો કારણ કે આ સીધા રેખાખંડ છે ને, સમાંતર રેખાખંડ AB, BQ, CR અને DS. એ સમાંતર રેખાખંડ છે, એકદમ સીધા રેખાખંડ છે. અહીંયા અર્ધવર્તુળાકાર છે. આ BC, AD, QR અને PS એ અર્ધવર્તુળાકાર છે, બરાબર છે. તો આપણે પહેલો પ્રશ્ન શું કીધો? માર્ગની અંદરની ધારની ચારે તરફનું અંતર. તો માર્ગની અંદરની ધારની ચાર, આ અંદરનો માર્ગ છે. જો આ છે ને, આ BQRC અંદરનો માર્ગ છે, અને આ APSD એ બહારની તરફનો માર્ગ બતાવે, બરાબર છે. તો આપણે શું કીધું? માર્ગની અંદરની ધારની ચારે તરફનું અંતર. તો અંદરની ધારની ચારે તરફનું અંતર એટલે શું આવશે? જો તો BQ, જો તો આ BQ એ કેટલા? 106 મીટર છે ને, એટલું સમાંતર. જો 106 મીટર is વત્તા CR, BQ વત્તા CR વત્તા 2 ગુણ્યા કેટલા? ત્રિજ્યા વાળા. જો તો આ 60 અંતર છે ને, તો ત્રિજ્યા કેટલી થાય? અંદરના બે માર્ગ છે, તો અંદરની તરફ આ બે માર્ગની વચ્ચેનું અંતર આપી દીધું આપણે 60 મીટર. જો અહીં આપણે કીધું છે અંદરના બે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર 60. જો એટલું અંતર 60 હોય તો એટલું અંતર 60, તો ત્રિજ્યા કેટલી થાય? અહીં કેટલી ત્રિજ્યા થાય ને, દાખલા તરીકે અહીંયા માની લ્યો, બરાબર છે. અહીંયા કેટલું અંતર ત્રિજ્યા થશે? આ એ કેટલું થશે? 30 મીટર. તો આ એનો અર્થ એવો છે ને કે આ 30 મીટર ત્રિજ્યા વાળું અર્ધવર્તુળ છું, બરાબર છે. એટલે આ નાના વર્તુળને તમારે લખવું તો લખી શકો. હું લખી શકું અહીંયા કેટલી? પહેલા R1
નાના વર્તુળની ત્રિજ્યા r1 આપી દો. r1 બરાબર 30 મીટર. બરાબર છે. નાના વર્તુળની ત્રિજ્યા અથવા c ને આપણે થોડું બાદ લખો એટલે તૂટક તમને ખ્યાલ પડે. આ નાના વર્તુળની ત્રિજ્યા r1 30 મીટર, કારણ કે બે સમાંતર અંદરના રેખાખંડ વચ્ચેનું અંતર 60 મીટર છે. નાના વર્તુળની ત્રિજ્યા 30 મીટર. તો આપણે અંદરના માર્ગની અંદરની ધારના ચારે તરફનું અંતર એટલે જો તો આ BQ CR આ અર્ધવર્તુળ ચાપ છે, બરાબર છે, એ બે બાજુ સરખા છે એની લંબાઈ. તો આખા વર્તુળની લંબાઈ આપણે ખબર છે 2π છે. તો અર્ધવર્તુળ ચાપની લંબાઈ શું આવશે? સૂત્ર પાય આવશે. ખ્યાલ પડ્યો? 2 ગુણ્યા પાય r1 સોરી, કારણ કે અંદરનું આ જે નાનો વર્તુળ છે એ લંબાઈ એની ત્રિજ્યા આપણે લઈ લીધી r1. જો તો 2 ગુણ્યા પાય r1 એટલે ખબર પડે ને કે માર્ગની અંદરની ધારની ચારે તરફનું અંતર એટલે જો તો BQ સમાંતર રેખાખંડ BQ CS અને બે બાજુ જે અર્ધવર્તુળાકાર જે ચાપ છે એની લંબાઈ શું આવશે? 2 ગુણ્યા પાય r1. તો ભાઈ ને, કારણ કે આખો વર્તુળ હોય તો એની લંબાઈ 2π r. તો અહીંયા તો અર્ધવર્તુળાકાર ચાપ જો આપણે કીધું છું ડાબા અને જમણા છેડા અર્ધવર્તુળાકાર છે, આટલો ભાગ તો અર્ધવર્તુળાકાર છે. તો અર્ધવર્તુળાકાર ચાપની લંબાઈનું સૂત્ર શું આવશે? પાય r. કારણ કે આખા વર્તુળના ની લંબાઈ 2π r, એને બે વડે ભાગીને કરતો આપણને ખબર છે અર્ધવર્તુળાકાર ચાપની લંબાઈ પાય r. આપી દો, મૂકી દો કિંમત. BQ કેટલા? 106. બરાબર. BQ 106, આ 106 આ 117. તો આ CS 106. 2 ગુણ્યા પાઈ ની કિંમત દઈ દો. પાઈ ની કિંમત નથી આપી કે તો 22 સપ્તમાંશ ગુણ્યા કેટલા? 30. 106 ને 106 કેટલા? 212. એ સાદુરૂપ આપી દો. 22 44 ગુણ્યા 30 અને 7 વડે ભાગી નાખો. બોલો કેટલો જવાબ આવે? તો એનો જવાબ આવશે, તમે એનું સાદુરૂપ આપશો તો 188.57 આવશે. કોણો 188.57 સાદુરૂપ? 2 ગુણ્યા 22 ગુણ્યા 30 ના છેદમાં 7. 22 44 ગુણ્યા 30 એને તમે 7 વડે ભાગી નાખશો તો 188.57. એટલે એનો સરવાળો કરશો તો કેટલો આવશે? 400.57. એકમ શું લખશો આપણે? મીટર. મીટર આપ્યું ને આમાં, જો તો મીટરમાં છે તો મીટર લ્યો. તો અંદરના દોડ માર્ગનું ચારે તરફનું અંતર. આ જ રીતે તમને હું પૂછી શકે ખબર છે? આમાં ઘટમાં ફેરવી નાખે. તમને પરીક્ષામાં એવું કહે ભાઈ બહારની ધારનું ચારે તરફનું અંતર શોધો. તો બહારની ધારનું શું આવશે? એ રીતે જો તો AP વત્તા શું આવશે? DS. AP 106 DS 106. પણ એમાં શું કરશે? જો તો અહીંયા 2 ગુણ્યા પાય લખવું પડશે r2. તો બહારના આપણે અર્ધવર્તુળ આપણે કીધું છે બંને છેડા અર્ધવર્તુળાકાર છે. તો બહારના વર્તુળની ત્રિજ્યા કેટલી થશે કહેશો તમે? અંદરના વર્તુળની ત્રિજ્યા જો અંદર બે સમાંતર રેખાખંડ છે ને વચ્ચેનું અંતર 60 મીટર આપેલું છે એટલે ત્રિજ્યા 30 થઈ. તો અહીં કેન્દ્ર લઈ લો. માની લો કે આ કેન્દ્ર છે, બરાબર ને? અહીં નામ આપી દઈએ આપણે O. તો અહીં નામ આપી દો O. આ કેન્દ્ર છે ને એને મેં નામ આપી દો. તો એટલી ત્રિજ્યા અંદરના અર્ધવર્તુળાકારની ત્રિજ્યા 30 છે. તો આ બહારના વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? એટલી 30 વત્તા એટલી 10 એટલે કેટલી થાય? 40. તો નામ લેવું પડશે બહારની ધારનું ચારે તરફનું અંતર શોધો તો 2 ગુણ્યા પાઈ ની કિંમત 22 થાય. 30 ની જગ્યાએ શું લેવા પડશે? 40. કારણ કે બહારનો અર્ધવર્તુળાકાર છે ને ત્રિજ્યા એટલી થશે. તો અંદરના અર્ધવર્તુળાકારની ત્રિજ્યા 30. તો આપણે ખબર છે દોડ માર્ગ 10 મીટર પહોળો છે એટલે 30 વત્તા 10 એટલે 40. એટલે ત્રિજ્યા કેટલી લઈ લેવી પડશે? 30 ની જગ્યાએ 40 લઈ લેશો તો તમને બહારની ધારનું છે ચારે તરફનું અંતર મળી જશે. બરાબર છે? ચાલો હવે બીજું લેવા આગળ. હું કીધું જો તો માર્ગનું ક્ષેત્રફળ શોધો. આ માર્ગ છે એનું ક્ષેત્રફળ. તો માર્ગનું ક્ષેત્રફળ માટે જો તો શું આવશે? એક લંબચોરસ બનશે ABQP એનું ક્ષેત્રફળ અને બીજું લંબચોરસ CDS. આ બે લંબચોરસ સમાન જ બનશે જો, કારણ કે દોડ માર્ગ સામસામેનો જેમ બાજુ સમાન છે સામસામેની બાજુ આ બધી એમ આ ભાગે આપણને સમાન લાગે છે. અહીંથી જો અહીંથી અર્ધવર્તુળાકાર છે તો લંબચોરસ થાય. તમે જો કલ્પના કરો ABQP થાય લંબચોરસ.
એની લંબાઈ 106 મીટર, પહોળાઈ કેટલી 10. એ જ રીતે લંબચોરસ CDSR નું ક્ષેત્રફળ પણ એટલું જ થાય. તો લખો લંબચોરસ પેલા હું લખું લંબચોરસ AB QP નું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ તો લંબચોરસ ABQP નું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ CDSR નું ક્ષેત્રફળ. આ બેનું ક્ષેત્રફળ શું આવશે? તો લંબચોરસ ABQP નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ CDSR સોરી બરાબર બેનું ક્ષેત્રફળ આટલું થાય. કેટલું થાય? તો સીધું જ પડી જાય 106 ગુણ્યા કેટલા છે? જો એને લંબાઈ 106 છે અને પહોળાઈ કેટલી છે 10. તો બેનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? 106 ગુણ્યા 10 એટલે કેટલો આવશે? તો 1060 મીટર વર્ગ. જો બેનું ક્ષેત્રફળ મળી ગયું આપણને 1060 મીટર વર્ગ. લંબચોરસ ABQP નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ સોરી બરાબર લંબચોરસ CDSR નું ક્ષેત્રફળ બેનું ક્ષેત્રફળ શું થાય? કેટલું? તો આપણે ખબર છે કે અહીંથી એટલો લંબચોરસ ધારી લ્યો તો લંબાઈ 106 ગુણ્યા પહોળાઈ 10 106 ગુણ્યા 10 એટલે 1060 મીટર વર્ગ મળી ગયું. હવે આપણે શું કરવાનું છે? જો તો એટલો ભાગ છે જે અડધા વર્તુળાકાર ભાગ આ દોડમાં એનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એક તરફના આપણે લખશું એક તરફના અડધા વર્તુળાકાર દોડમાર્ગનું ક્ષેત્રફળ લખો. એક તરફના આમ તો એક તરફના દોડમાર્ગ જમણી તરફના અડધા વર્તુળાકાર દોડમાર્ગનું ક્ષેત્રફળ બરાબર ડાબી તરફના એમ સીધું લખી શકાય. જમણી તરફના દોડમાર્ગનું ક્ષેત્રફળ બરાબર ડાબી તરફના દોડમાર્ગનું ક્ષેત્રફળ બરાબર કારણ કે એક આ ડાબી તરફનું છે એક જમણી તરફનું છે. તો સીધું લખો બંને તરફના સીધું લખી શકાય બંને તરફના અડધા વર્તુળાકાર બંને તરફના અડધા વર્તુળાકાર દોડમાર્ગનું ક્ષેત્રફળ. જો તો બંને તરફના અડધા વર્તુળાકાર દોડમાર્ગનું ક્ષેત્રફળ કે શું આવશે? નાના વર્તુળની ત્રિજ્યા R1 અને મોટા વર્તુળની ત્રિજ્યા જો અહીંથી એક કામ કરો એટલી આપણે ત્રિજ્યા R2 આ જો મોટા વર્તુળની ત્રિજ્યા આ R2 એ કેટલી મળશે આપણને 40 મીટર મળશે. જો તો કેટલી અહીંથી એટલી તમે લઈ લો બરાબર છે. અહીં વ્યાસ અહીં લઈ લો બરાબર છે. તો નાના વર્તુળની ત્રિજ્યા 30 આ મોટા વર્તુળની ત્રિજ્યા 40. તો આપણને ખબર છે આપણે બંને તરફના શું લખ્યું? બંને તરફના અર્ધવર્તુળાકાર દોડમાર્ગનું ક્ષેત્રફળ. તો આપણે તમને ખબર પડી જો તો આપણે 40 ત્રિજ્યાવાળા દોડમાર્ગના ક્ષેત્રફળમાંથી અર્ધવર્તુળાકાર થાય ને 40 ત્રિજ્યાવાળો અર્ધવર્તુળાકાર કેટલો હતો? અહીંથી એટલું એમાંથી 30 એટલું અંતર 30 છે 30 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળાકારનું ક્ષેત્રફળ બાદ કરી દો તો મળી જાય. આવા દાખલા તમને ખબર તો શરૂઆતમાં મેં ગણાવ્યા હતા અર્ધવર્તુળાકાર આવા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ કહેતા હતા ને શરૂઆતમાં તમને ખબર તો કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ કેવું? તો કે 40 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળાકારના ક્ષેત્રફળમાંથી 30 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળાકાર એટલું ક્ષેત્રફળ બાદ કરો તો આપણને જે દોડમાર્ગનો પટ્ટો છે એનું ક્ષેત્રફળ મળી જાય. તો શું આવશે? 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? 1/2 પાઈ r2 નો વર્ગ. કારણ કે મોટી ત્રિજ્યાને આપણે r2 નામ આપ્યું ને 40 ત્રિજ્યા છે ને r2 નામ આપ્યું અંદરની ત્રિજ્યા છે એના નાના વર્તુળની અર્ધવર્તુળની ત્રિજ્યાને આપ્યું 30 એટલે માઈનસ 1/2 પાઈ r1 નો વર્ગ. બરાબર છે. એટલે કે મોટું અર્ધવર્તુળ છે એના ક્ષેત્રફળમાંથી નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ. મોટું અર્ધવર્તુળ છે
અંદરના વર્તુળની ત્રિજ્યા 30 આવશે, મોટા અર્ધવર્તુળની ત્રિજ્યા 40 આવશે. એટલે મોટા વર્તુળની ત્રિજ્યા આપણે નામ આપ્યું R2, નાના વર્તુળની ત્રિજ્યા નામ આપ્યું આપણે R1. હવે આમાંથી કોમન લઈ લો તો હું કોમન નીકળશે 1/2 પાઈ R2 નો વર્ગ માઈનસ R1 નો વર્ગ. 1/2 પાઈ ની કિંમત આપેલ છે, કઈ જોવો તો નથી તો લઈ લો બારી સૂત્રમાં R2 નો વર્ગ, R2 નો વર્ગ એટલે R2 40 નો વર્ગ લઈશું, 40 નો વર્ગ માઈનસ 30 નો વર્ગ. સાદુરૂપ આપી દો 1/2 ગુણ્યા 22. હવે 40 નો વર્ગ માઈનસ 30 નો વર્ગ, આને બે રીતે મેં તમને સાદુરૂપ આપતા શીખવાડ્યું, ખબર છે? એક તો તમે 40 નો વર્ગ કેટલો 400, એમાંથી 30 નો 900 બાદ કરી દો તો પણ તમને મળી જાય. નહીતર હું શીખવાડ્યું મેં તમને a વર્ગ માઈનસ b વર્ગ, તો a માઈનસ b ને a પ્લસ b એટલે 40 માઈનસ 30 ને 40 વત્તા 30, બરોબર ને? 40 માઈનસ 30 ને 40 વત્તા 30, 40 માંથી 30 એ 10, 40 ને 30 70, એટલે 10 ગુણ્યા 70 એટલે કેટલા? 700. તમે જો અહીં સાદુરૂપ આપશો 700 જ આવશે. જો 40 નો 400 માંથી 30 નો 900 થાય તો 700 ગુણ્યા જો તો 7 એ કેટલા 100, 2 કેટલા 11, તો કેટલું મળ્યું? 1100 મીટર વર્ગ. આ હું મળી ગયું 1100 મીટર વર્ગ. બંને તરફના અર્ધવર્તુળાકાર દોડ વર્ગનું ક્ષેત્રફળ, બંને તરફના અર્ધવર્તુળાકાર દોડ માર્ગનું ક્ષેત્રફળ. બંને તરફના એટલે આમ બંને તરફના એટલે અહીંયા શું સમજવાનું છે તમારે? આમ તો બંને તરફની જગ્યાએ હું લખીશું? સુધારી નાખજો. એક તરફના લખશો ને, અહીં બંને તરફનું લખશો એટલે ઘણા માનવું છે કે આ અર્ધવર્તુળાકારનું આવ્યું ને આ અર્ધવર્તુળાકારનું આવ્યું, એવું નહીં. તો હું લખશું ના એક તરફના, મારો બંને તરફના કહેવાનો અર્થ એવો હતો કે આ બાજુનું ક્ષેત્રફળ અર્ધવર્તુળાકારનું દોડ માર્ગ છે, આ ભાગ એનું ક્ષેત્રફળ 1100 મીટર વર્ગ આવે. આ બાજુ દોડ માર્ગ છે અર્ધવર્તુળાકાર, એનું પણ ક્ષેત્રફળ 1100 મીટર આવે. એ રીતે મારે કહેવાનું હતું, પણ ઘણા વિદ્યાર્થીઓનો જુદો અર્થ લે એટલે એક સુધારી નાખજો. બંને તો નામ ઉલ્લેખ નાખજો. એક તરફના અર્ધવર્તુળાકાર દોડ માર્ગનું ક્ષેત્રફળ બરાબર આ 40 ત્રિજ્યા વાળા અર્ધવર્તુળાકાર માંથી 30 ત્રિજ્યા વાળા અર્ધવર્તુળાકારનું ક્ષેત્રફળ બાદ કરીએ તો અંદરના દોડ માર્ગનું આપણે ક્ષેત્રફળ મળી ગયું 1100 મીટર. હવે આ મળી જાય તમે જો તો માર્ગનું ક્ષેત્રફળ ઉલ્લેખ નાખો. માર્ગનું ક્ષેત્રફળ બરાબર જો તો માર્ગનું ક્ષેત્રફળ બરાબર તો આ બે AB QP નું ક્ષેત્રફળ વત્તા CBSR નું ક્ષેત્રફળ. આ પહેલાનું કેટલું મળ્યું જો તો 400.57 બરાબર ને એકનું, તો સોરી અહીં મળ્યું ને, હા એકનું કેટલું મળ્યું જો તો 1060, તો આનું 1060 આવશે તો 2 ગુણ્યા, હું સીધું લખી નાખું, હા તમારે અહીં લખજો 2 ગુણ્યા, હું લખશું 2 ગુણ્યા સમાંતર લંબચોરસ નું ક્ષેત્રફળ, 2 ગુણ્યા કયું લખો? લંબચોરસ ABQP નું ક્ષેત્રફળ 2 ગુણ્યા, કારણ કે જેટલું લંબચોરસ ABQP નું ક્ષેત્રફળ મળશે એટલું CDSR નું ક્ષેત્રફળ મળશે. આપણે લખ્યું ને કે લંબચોરસ ABQP, આ ભાગ તમે લંબચોરસ છે એટલો જ લંબચોરસ CDSR મળશે, બે નું ક્ષેત્રફળ સરખું મળશે. એટલે કે લંબચોરસ AB અહીંયા 2 ગુણ્યા હું લખું લંબચોરસ ABQP નું ક્ષેત્રફળ લખો, અથવા 2 ગુણ્યા લંબચોરસ CDSR નું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા કોનું ક્ષેત્રફળ? તો કે અર્ધવર્તુળાકાર, અહીં લખ્યું ને એક તરફના અર્ધવર્તુળાકાર દોડ માર્ગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું જો તો 1100. જો અહીં લખતો નથી, મારી પાસે જગ્યા નથી એટલે લખતો નથી, પણ તમારે લખવાનું માર્ગનું ક્ષેત્રફળ એટલે 2 ગુણ્યા અર્ધવર્તુળાકાર દોડ માર્ગ ABQP નું ક્ષેત્રફળ ગુણ્યા આ 2 ગુણ્યા એક તરફના અર્ધવર્તુળાકારનું ક્ષેત્રફળ. તો કેટલું આવશે જો તો અહીંયા 2120 વત્તા અહીં 1100 ગુણ્યા 2 આવશે ને એટલે કેટલા 22. કરો સરવાળો, જો તો કેટલો આવશે 4320 મીટર વર્ગ. જો આ આપણે શું મળી ગયું? માર્ગનું ક્ષેત્રફળ. માર્ગ એટલે આ જે દોડવાનો માર્ગ છે એનો આપણને ક્ષેત્રફળ મળી ગયું, બરાબર છે? અને પહેલો અહીં આપણને મળ્યું 400.57. એ શું મળ્યું આપણને? માર્ગની અંદરની ધારની ચારે તરફનું અંતર. જો તો વિદ્યાર્થીઓ, તો આ દાખલો ખૂબ મહત્વનો છે, બરાબર છે?
પરીક્ષામાં હજી સુધીમાં એક વખત નથી પૂછાણું, એટલે એનો અર્થ એવો નહીં કે નહીં પૂછાય. ઘણા બધી શાળામાં શિક્ષકો એવું કે આ દાખલો નહીં પૂછાય કારણ કે હજી સુધીમાં બોર્ડમાં એક વાર પૂછાણો નથી. પણ આ ચેપ્ટરમાં આપણને ખબર છે એક 3 માર્કનો દાખલો પૂછાય અને એક 1 માર્કનો દાખલો પૂછાય. તો 3 માર્કના દાખલા માટે ગમે દાખલો પૂછી શકે તો આપણે આવડવો જોઈએ. હવે જો આને આકૃતિ પરથી તમે રકમને અને આકૃતિને બરોબર સમજો તો તમને સરસ રીતે સમજાઈ જાય કે પેલો આપણને અંદરની ધારનું શું કે તો માર્ગની અંદરની ધારનું ચારે તરફનું અંતર શોધવાનું કીધું. તો સીધું છે જો આ 106 આ 106 અને આ અર્ધવર્તુળાકાર ધારની આપણે લંબાઈ શોધવી તો સીધું ન માપી શકાય અને શું કરવું પડે? પરિઘ લેવો પડે. અર્ધવર્તુળાકાર છે તો અર્ધ પરિઘનું સૂત્ર લીધું. જો અહીં 2 * પાય 1 અંદરની ત્રિજ્યાને r1 નામ આપ્યું મળી ગયું. માર્ગની અંદરની ચારે તરફનું બે બાજુ અર્ધવર્તુળાકાર છે એટલે 2 * અર્ધ પરિઘ એટલે કે બે બાજુ અર્ધવર્તુળાકાર જે લંબાઈ છે આપણને મળી ગઈ. પછી આપણે માર્ગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ લંબચોરસ પહેલા કોનું ક્ષેત્રફળ લીધું? લંબચોરસ ABQP નું ક્ષેત્રફળ. તો એની લંબાઈ 106 પહોળાઈ 10 એટલે 106 * 10 તો કેટલું મળી ગયું? 1060. એ જ રીતે લંબચોરસ CDSR નું ક્ષેત્રફળ પણ એના જેટલું જ થાય એટલે બે સામે લખ્યા બેનું ક્ષેત્રફળ સમાન બરાબર 106 * 10. પછી એક તરફના અર્ધવર્તુળાકાર દોડ માર્ગનું ક્ષેત્રફળ એટલે આ જે અર્ધવર્તુળાકાર દોડ માર્ગ છે બરાબર અંદરના અને બહારના જે અર્ધવર્તુળાકાર લીટા છે એની વચ્ચેનો ભાગ દોડવાનું તેમાં છે. તો અંદરના અર્ધવર્તુળાકાર દોડ માર્ગનો ક્ષેત્રફળ શોધવું હોય તો અંદરની ત્રિજ્યા 30 છે આગળની તો બહારની ત્રિજ્યા કયો? તો આ 30 + દોડ માર્ગ 10 મીટર પહોળો છે એટલે બહારનો દોડ માર્ગનો પટ્ટો છે એની ત્રિજ્યા મળશે 40 એટલે કે બહારનો દોડ માર્ગ છે બરાબર છે એટલે કે મોટા અર્ધવર્તુળમાંથી નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કર્યો તો આપણને કંકણાકાર ભાગ છે ને આપણે તમને પહેલા શરૂઆતમાં દાખલા ગણાતા કંકણાકાર ભાગ એટલે કે મોટા અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કર્યો તો આપણને દોડ માર્ગનું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે લખી દો એક તરફના અર્ધવર્તુળાકાર દોડ માર્ગનું ક્ષેત્રફળ એટલે મોટી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી નાની ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દીધું તો કેટલું મળી જાય? 1100 મીટર. એક તરફના દોડ માર્ગનું અર્ધવર્તુળાકાર દોડ માર્ગનું ક્ષેત્રફળ મળ્યું 1100 તો બીજી તરફના અર્ધવર્તુળાકાર દોડ માર્ગનું ક્ષેત્રફળ પણ એટલું જ મળે 1100. તો માર્ગનું કુલ ક્ષેત્રફળ એટલે કેટલું? તો કે બે લંબચોરસનું ક્ષેત્રફળ ABQP અને CDSR નું ક્ષેત્રફળ 2 * 1060 જેટલું બરાબર છે. અને બે બાજુ અર્ધવર્તુળાકાર દોડ માર્ગ છે એનું ક્ષેત્રફળ મળ્યું 1100 * 2 બરાબર છે. બે બાજુ અર્ધવર્તુળાકાર છે બે બાજુ લંબચોરસ છે એટલે 2 ને 2 વડે ગુણ્યા 2 નો સરવાળો કરી નાખ્યો તો મળ્યો આપણને 4320 મીટર વર્ગ. એકમમાં કેટલો પડે જો જાય આખો દાખલો મીટરમાં છે તો જવાબ આપણે મીટરમાં આપવો પડે. તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ? તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ દાખલાને અઘરો દાખલો માને કે ભાઈ આ તો રકમ જોઈ ત્યાં જ ઘણા દી જાય અથવા કેમ ગણશું આ બધા આંકડા છે મેં આપણે કીધું અંદરના બે સમાંતર દોડ માર્ગ વચ્ચેનું અંતર 60 મીટર છે માર્ગ છે દોડવાનો 10 મીટર પહોળો છે સમાંતર રેખાખંડની લંબાઈ 106 મીટર છે. આ બધું આપણે બતાવવું પડે. પછી મેં જો અહીંયા નામ આપ્યું અહીંયા જ્યાંથી વળેલો ભાગ છે વર્તુળાકાર બન્યો ત્યાં A B C D અને અહીંયા P Q R S ગમે તેને નામ આપી શકો કારણ કે આપણે તો દાખલો ગણવામાં સરળતા રહે. આ બધા અંદર છે મેં નામ આપ્યા છે બધા માપ લખ્યા એ બધું આકૃતિના આધારે છે. તમને આકૃતિમાં પરીક્ષામાં કાંઈ આવું બધું આવશે નહીં. એ તમારા રકમના આધારે લખવાનું રહેશે. તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? ખૂબ મહત્વનો દાખલો છે. ભલે પરીક્ષામાં એક પૂછાણો નથી પણ કોઈ પણ દાખલો આપણે બાકી છોડવાનો નથી. જે દાખલો પરીક્ષામાં ન પૂછાણો હોય ને એ જ દાખલાને વધારે મહત્વ